હવે ઇલેક્ટ્રોન છે એ જ્યારે ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતો હોય, તો ધારો કે એક ઇલેક્ટ્રોન છે આમ પરિભ્રમણ કરે છે, તો આ પરિભ્રમણ કરીને એક વર્તુળ પૂરું કરે ત્યારે એને આવર્તકાળ t જેટલો સમય લાગે. તો ફરી અને અહીંયા એક વર્તુળ પૂરું કરે ત્યારે ધારો કે આપણે એમ કહીએ કે કોઈ એક કાલ્પનિક આડછેદમાંથી એક વખત પસાર થાય, એટલે એના કારણે રચાતો વિદ્યુત પ્રવાહ I બરાબર E/t થાય. હવે 1/t એટલે f થાય, એટલે EF થાય, જ્યાં f છે એની આવૃત્તિ છે. અને કોણીય આવૃત્તિના ટર્મ્સમાં આપણે જો કહીએ તો E. હવે ઓમેગા એટલે 2πf, તો f બરાબર ω/2π. પછી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v/r એટલે ev/2πr. સમીકરણ નંબર 1 થાય. હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ ia, એટલે I a એટલે πr², આની ત્રિજ્યા આપણે ગણીએ છીએ r. I ની વેલ્યુ ev/2πr into πr². પાઈ પાઈ કટ થાય, એક r કટ થાય, તો evr/2. તો આ સમીકરણ નંબર 2. ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર evr/2. હવે કોણીય વેગમાન, આ શું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે હું એમ કહું કે કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ mvr થાય, જ્યાં m છે ઇલેક્ટ્રોનનું દળ છે, e ઇલેક્ટ્રોનનું વિદ્યુતભાર છે. આ સમીકરણ નંબર 3. સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લેતા m/L is equal to EVR/2 છેદમાં MVR. તો RR કટ થશે, આ VV કટ થશે, એટલે E/2m. તો m/L બરાબર E/2m, અથવા તો m બરાબર E/2m into L. m છે શું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. L શું છે? કોણીય વેગમાન. બરાબર. આ E/2m ને ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, m એટલે ઇલેક્ટ્રોનનું દળ, E/2m ને ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય. એટલે કે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાનનો ગુણોત્તર ગાયરોમેગ્નેટિક રેશિયો જેટલો હોય. ગાયરોમેગ્નેટિક રેશિયો આપણે શોધવો હોય તો એનું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ. 2 ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg. આના પરથી આપણે શોધીએ તો એનું મૂલ્ય નિયરલી ઇક્વલ ટુ 8.8 × 10⁻+12 કુલમ પર kg આવે.
આ લગભગ 11 છે. તો આ રીતે આપણને ગાયરોમેગ્નેટિક રેશિયો મળે. હવે આ m અને l એ બંને સદિશ રાશિઓ છે. તો m અને l બંને સદિશ રાશિ છે તો પછી એની દિશા વચ્ચેનો સદિશ વચ્ચેનો સંબંધ શું થાય? તો સદિશ વચ્ચેનો સંબંધ થાય m સદિશ બરાબર -e/2m l સદિશ. હવે આ માઈનસની સાઇન ક્યાંથી આવી? આમાં તો સદિશનીમાં માઈનસની સાઇન નથી, તો એ હું સમજાવું તમને. ઇલેક્ટ્રોન અહીંયા આપણે આમ પરિભ્રમણ કરે છે અને જરા આપણે આમ સમજીને આમ કહીએ ટુ ડાયમેન્શનલી, તો ઇલેક્ટ્રોન આમ પરિભ્રમણ કરે છે, બરાબર? હવે ઇલેક્ટ્રોન જે રીતે પરિભ્રમણ કરતો હોય એ રીતે જો આપણે જમણા હાથને આમ કરીને મુઠ્ઠી બંધ કરીએ તો જે રીતે પરિભ્રમણ થાય છે એ રીતે આપણે મુઠ્ઠી બંધ કરીએ તો આપણને જે દિશા મળશે એ m સદિશની દિશા મળશે. સોરી, જે દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય, એટલે જો ઇલેક્ટ્રોન આમ પરિભ્રમણ કરે તો વિદ્યુત પ્રવાહ આ ઇલેક્ટ્રોનની દિશા, તો વિદ્યુત પ્રવાહ I ની દિશામાં આવશે. હવે જે દિશામાં પ્રવાહ વહે છે એ દિશામાં તમે આ મુઠ્ઠી બંધ કરો પ્રવાહ બાજુએ. ધારો કે આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોન આમ ફરે છે તો અહીંયા પ્રવાહ આમ થાય, તો આપણે આમ કરીને મુઠ્ઠી બંધ કરવાની, તો અંગૂઠો અંદર જતી દિશામાં આવે. અહીંયા પ્રવાહ આમથી આમ વહે છે આમ, તો આપણે આ પ્રમાણે મુઠ્ઠી બંધ કરીએ તો ઉપરની દિશા આવશે એ m સદિશની દિશા આવશે. હવે ઇલેક્ટ્રોન અહીંયા છે, ઇલેક્ટ્રોનનો વેગ v સદિશામાં આવે. આ એને જોડતો સદિશ એ r સદિશ કહેવાય, એટલે r સદિશની દિશા આમ કહેવાય. આ વેગ v સદિશની દિશા થાય. હવે mvr એટલે r સદિશ ક્રોસ v સદિશ આવે, એ r સદિશ ક્રોસ v સદિશ કરીએ તો એની દિશા નીચેની બાજુએ આવે, એટલે નીચેની બાજુ એ કોણીય વેગમાન સદિશની દિશા થાય r ક્રોસ v. r ક્રોસ v કરીએ તો એ નીચેની બાજુએ આવે. અહીંયા હું સમજાવું તો આમ પ્રવાહ વહે છે એટલે આ અંદર જતી દિશામાં, તો અંદર જતી દિશામાં પ્રવાહ બાજુએ મુઠ્ઠી બંધ કરી તો અંદર જતી દિશામાં શું આવશે? m સદિશ. હવે હું એમ કહું કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન આમ ફરે છે એટલે એનો વેગનો v સદિશ આમ હોય, આ એનો r સદિશ. તો જ્યારે ક્રોસ પ્રોડક્ટ લેવું હોય ત્યારે r સદિશની દિશા એટલે દિશા આમ કહેવાય r સદિશની. તો r સદિશ ક્રોસ v સદિશ, તો આની દિશા બહારની બાજુએ આવશે એટલે કે l સદિશ છે તે આમ આવશે. તો કહેવાનો મતલબ એવો કે કોઈ બી રીતે તમે m સદિશ અને l સદિશની દિશા શોધો તો એ પરસ્પર વિરુદ્ધ દિશા આવે. અહીંયા m સદિશ ઉપર આવે તો l સદિશ નીચે આવે. જો ઇલેક્ટ્રોનનો વેગની ઊંધી કરી નાખો દિશા તો l ઉપર જઈ m નીચે આવી જાય. પણ m સદિશ અને l સદિશ હંમેશા પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલે m સદિશની દિશા છે એ માઈનસ l સદિશ, l સદિશ આમ છે એટલે માઈનસ l સદિશ આમ થાય, તો m સદિશની દિશા અને માઈનસ l સદિશની દિશા સરખી થાય, એટલે આપણે અહીંયા માઈનસની સાઈન મૂકવી પડે કે m સદિશની દિશા અને માઈનસ l સદિશની દિશા એક જ થાય. ખ્યાલ આવ્યો? એટલે એમનું સદિશ સ્વરૂપ આવું છે. ખ્યાલ આવી ગયો બધાને? તો ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરે ત્યારે એની કોણીય વેગમાન અને એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમના સદિશ વચ્ચેનો સંબંધ m સદિશ બરાબર -e/2m l સદિશ થાય, અને એમનો ગુણોત્તર m/l એટલે e/2m ગાયરોમેગ્નેટિક રેશિયો જેટલો થાય. ગાયરોમેગ્નેટિક રેશિયોનું મૂલ્ય આપણે ઇલેક્ટ્રોનનું દળ ને ઇલેક્ટ્રોનનો વિદ્યુત દર મૂકીને શોધી શકીએ. એ 8.8 × 1011 કુલમ પર kg આવે, અને અદિશ સ્વરૂપે m બરાબર e/2m × l. આ m એટલે આપણે ગાયરોમેગ્નેટિકમાં કેપિટલ m લેવાનું છે, એટલે એક્ચ્યુઅલી કારણ કે આ સ્મોલ m દળ છે તો આ m ને m માં કન્ફ્યુઝન ન થાય તો આ કેપિટલ m લઈએ.
લખવું હોય તો લખી લો. આ બી ખૂબ કામની વસ્તુ છે. I બરાબર E/T અથવા તો EF અથવા તો E ω/2π અથવા તો EV/2πr. એક તો આપણે ભણીએ ચુંબકત્વ માટેનો ગાઉસનો નિયમ. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. હવે કુલ ચુંબકીય ફ્લક્સ એટલે બંધ સંકલન B સદિશ ડોટ ds સદિશ બરાબર 0. તો હવે જરા આને સમજાવું હું તમને. ધારો કે હું વિચારું કે એક મારી પાસે બાર મેગ્નેટ છે, તો બાર મેગ્નેટને નોર્થ પોલ હોય અને સાઉથ પોલ હોય. નોર્થ માંથી વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળે અને સાઉથમાં દાખલ થાય. હવે હું એમ વિચારું કે મારે બંધ પૃષ્ઠ અહીંયા લેવું છે, તો અહીંથી જેટલી ક્ષેત્ર રેખા બહાર નીકળશે એટલી જ ક્ષેત્ર રેખા અહીંથી જેટલી અંદર દાખલ થશે ક્ષેત્ર રેખા એટલી જ ક્ષેત્ર રેખા અહીંથી બહાર નીકળશે. તો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ આપણે ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય. એવી જ રીતે હું આખું લઈ લઉં બંધ પૃષ્ઠ, તો અહીંથી જેટલી બહાર નીકળશે એટલી અહીંથી દાખલ થશે. હું આટલું લઉં તો અહીંથી જેટલી દાખલ થશે એટલી અહીંથી બહાર નીકળશે. એટલે ગમે ત્યાં જેટલી ક્ષેત્ર રેખા કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે તેમાં તેની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બરાબર. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા છે એ જેટલી બહાર નીકળે એટલી જ્યારે અંદર દાખલ થતી હોય કોઈ પૃષ્ઠમાં ત્યારે એની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ શૂન્ય હોય. આ એ પણ દર્શાવે કે જેટલી ક્ષેત્ર રેખા બહાર નીકળે છે એટલી જ દાખલ થાય છે એવું ત્યારે જ શક્ય બને જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચતી હોય. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે એનો મતલબ એવો થયો કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય છે. તો ચુંબકત્વ માટેનો ગાઉસનો નિયમ છે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. એટલે કે બંધ સંકલન B સદિશ ડોટ ds સદિશ બરાબર 0. ચુંબકીય ફ્લક્સ phi B is equal to B સદિશ ડોટ A સદિશ અથવા તો વધુ વ્યાપક રીતે કહીએ તો B સદિશ ડોટ D સદિશ. જો B અચળ હોય તો સંકલન D એટલે એ થાય. તો એનો એકમ ચુંબકીય ફ્લક્સનો B નો એકમ ટેસ્લા, એનો એકમ મીટર સ્ક્વેર એટલે ટેસ્લા મીટર સ્ક્વેર. ચુંબકીય ફ્લક્સનો એકમ ટેસ્લા મીટર સ્ક્વેર. અને ટેસ્લા એટલે ન્યૂટન પર એમ્પિયર મીટર એટલે આનું ન્યૂટન પર એમ્પિયર મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર. એક મીટર કેન્સલ થાય એટલે આ ન્યૂટન મીટર પર એમ્પિયર. આ એનો બીજો એકમ થાય. પારિમાણિક સૂત્ર આપણે લઈએ તો ન્યૂટનનું પારિમાણિક સૂત્ર થાય m1 L1 T - 2 મીટર એટલે L1 અને
એમ્પિયર એટલે L1. તો m1 L2 t - 2 a - 1 આ કોનું ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર m1 L2 t - 2 a - 1. હવે સાથે સાથે એક તમે અહીંયા એ બી ધ્યાન રાખો, આપણે ટેસ્લા એટલે ન્યૂટન પર એમ્પિયર મીટર કેવી રીતે થાય એ બી જરા જોઈ લીધી. તો બી નો એકમ હવે ચુંબકીય ફ્લક્સનો એકમ મારે શોધવો છે. ચુંબકીય ફ્લક્સના એકમને આપણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાના એકમને આપણે ટેસ્લા કહીએ છીએ, બરાબર? તો જ્યારે કોઈ I જેટલો વિદ્યુત પ્રવાહ ધારિત તાર B સદિશ જેટલા ચુંબકીય ક્ષેત્રની અંદર રહેલો હોય ત્યારે એના પર લાગતું બળ F બરાબર IL સદિશ ક્રોસ B સદિશ. તો B નો એકમ થાય F upon IL. IL sin થીટા થાય પણ sin થીટા એકમ રહિત હોય. F upon IL કરીએ એટલે ન્યૂટન, I એટલે એમ્પિયર અને આ મીટર. એટલે આ ટેસ્લાની જગ્યાએ ન્યૂટન પર એમ્પિયર મીટર લખી શકાય. ક્લિયર થઈ ગયું? ચુંબકીય ફ્લક્સનો એક એકમ વેબર પણ છે. ટેસ્લા મીટર સ્ક્વેર એટલે વેબર. એટલે ટેસ્લાનો એકમ વેબર પર મીટર સ્ક્વેર એવું પણ લખાય છે. આટલું લખી નાખો. ચુંબકીય ક્ષેત્ર B તો એનો એકમ ટેસ્લા અથવા વેબર પર મીટર સ્ક્વેર અથવા ન્યૂટન પર એમ્પિયર મીટર. અને એનું પારિમાણિક સૂત્ર તો ન્યૂટન પર એમ્પિયર મીટર. જો ટેસ્લા જ્યાં બી જરૂર પડે ત્યાં તમારે આ F બરાબર IL B સૂત્ર યાદ રાખવાનું છે. આના પરથી તમને ઈઝીલી મળે, કારણ કે F નું પારિમાણિક સૂત્ર ખબર હોય, I નું ખબર હોય, L નું ખબર હોય, તો B નું પારિમાણિક સૂત્ર ઈઝીલી મળે. એટલે B નું પારિમાણિક સૂત્ર F upon IL. F એટલે ન્યૂટન, ન્યૂટન એટલે m1 L1 t - 2 upon ampere into meter એટલે L1. m1 L0 t - 2 a - 1. એનું પરિમાણ